બનાસકાંઠામાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો। ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે, જે દેશના અન્ય રાજ્યો માટે મોડેલ બન્યું છે। આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલે પ્રોગ્રામ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ 283 કરોડના 6 જેટલા MOU કરાયા હતા, જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા SPG ઇન્ફ્રાકુન પ્રાઇવેટ લિમિટેડ સાથે 210 કરોડના MOU કરાયા હતા। સરકારના અલગ અલગ વિભાગના કુલ 11 હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના પ્રદર્શન માટે કુલ 36 સ્ટોલ ઊભા કરાયા હતા। અધ્યક્ષ અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદ્ઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરવામાં આવ્યા હતા। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આપણે દેશ ધંધા રોજગાર માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ કરાવે છે। આજે બનાસકાંઠા અનેક ક્ષેત્રમાં રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે। જિલ્લામાં માર્બલ, એગ્રો, ડેરી સહિતના અનેક ધંધા અગ્રેસર બન્યા છે, ત્યારે પ્રોડક્ટનું વેલ્યુ એડિશન કરીને વેચાણ કરવા માટે આહ્વાન કરાયું હતું। આજે AI અને વર્ચ્યુઅલ દુનિયામાં બ્રાન્ડિંગ અને વેચાણ કરવું સહેલું બન્યું છે। તેમણે ઉપસ્થિતોને બનાસ ડેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે બનાસ ડેરીએ અનેક નવા સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યા છે અને છેલ્લા 10 વર્ષમાં 23,000 કરોડનું નેટવર્ક બનાવ્યું છે। બનાસકાંઠામાં 28,50,000 જેટલા પશુઓ છે। બનાસ ડેરીએ પશુઓના ગોબર થકી 5 જેટલી CNG પંપ બનાવ્યા છે। આનાથી પશુપાલકોને પણ ગોબરમાંથી આવક મળતી થઈ છે તથા પર્યાવરણ માટે પણ કામ થઈ રહ્યું છે। કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત થકી દેશમાં ગુજરાતને વિકસિત અગ્રહરોળમાં લાવવા માટે સફળતા મળી રહી છે। ગુજરાતમાં આજે વિશ્વની ટોપ 500 પૈકી 100 કંપનીઓ ગુજરાતમાં આવી છે, જેના થકી સ્થાનિક અનેક લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે। 18,753 માથાદીઠ આવક વધીને આજે 2,73,000 થઈ છે। GDP 8.4% સાથે વધી રહ્યો છે। આ પ્રસંગે રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ બનાસકાંઠા જિલ્લામાં ઉપલબ્ધ ઉદ્યોગની તકો, વાઇબ્રન્ટ ગુજરાત અને આગામી આયોજન અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા। બનાસકાંઠાના ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં વિવિધ 4 ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાવાની છે। આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, કમિશનર P. સ્વરૂપજી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિત જિલ્લાના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા। ભલે રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી। અને મેડ ઇન ઇન્ડિયાની વાત જે મોદીજી કહે છે ને, આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, તો એ વાત કરે ભારતમાં બનેલી વસ્તુ, એમાં પસીનો આપણો હોય, પુરુષાર્થ આપણો હોય, ભારતની અંદર બનેલી વસ્તુ। તો બહારની મોટી મોટી વાતો આપણે બધા સાંભળીએ અને બનાસકાંઠા જિલ્લો પ્રાઉડ લેવો હોય ત્યારે લે કે ભારતના સૌથી 1-2 નંબરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હશે, એની અંદર બનાસકાંઠાના હશે, આપણે કહીએ છીએ ને। ફાર્માની અંદર સૌથી મોટા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હોય એમાં બનાસકાંઠાના હશે, ડાયમંડની અંદર જે કોઈ હશે એ બનાસકાંઠાના હશે, આવું બધું બોલે છે। પરંતુ જે રીતે મેકિંગ ઇન્ડિયાની વાત છે, મેડ ઇન ઇન્ડિયાની વાત છે, બસ એવું જ આપણે સાથે સાથે મેક ઇન બનાસકાંઠા, મેડ ઇન બનાસકાંઠા। અહીંયા શું થાય, કોઈ પણ આવે, બહારથી આવે, ગમે તે આવે, અહીંયા આવીને આપણી સાથે અહીંયા રોજગારી કરે, અહીંયા ધંધો કરે, તો આપણો પસીનો, આપણી મહેનત, અહીંયા રોજગારી ઊભી થશે, અહીંયા આખી ઇકોસિસ્ટમ જે છે એ ડેવલપ થશે, દોડતી થશે। તો આમાં આપણે એક પાર્ટ એ પણ મહેનત કરીએ અને બીજું આપણે સ્ટાર્ટઅપથી શરૂઆત કરીએ। મિત્રો, હું કોઈ ભવિષ્યવાણી નથી કરતો, પરંતુ એક બાબત તમારા બધાના ઉપર મૂકું છું કે હિન્દુસ્તાન જે પ્રમાણે ગ્રો કરી રહ્યો છે અને 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત આપણે કરીએ છીએ, એવા વખતે
જે લોકોએ શરૂઆત કરીએ છે ને એ ઓટોમેટિક ચાલતા ને દોડતા થઈ જશે. તમે શરૂઆત કરવાનો મોકો જઈ રહ્યો છે. નાની તો નાની શરૂઆત કરો. એક શરૂઆત કરવામાં આપણે ટાઈમ બહુ કાઢી નાખીએ છીએ. આજે કરું, કાલે કરું, આજે કરું, કાલે કરું, અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવતા. તો કમ્ફર્ટ ઝોનમાંથી એક કદમ આગળ વધો અને વેલ બિગિન ઇઝ હાફ ડન. એક સારી શરૂઆત કરી દો ને યાર, અડધું કામ તો પૂરું થઈ જશે. અને આ પહેલા ન કરી શકાય, 20 વર્ષ પહેલા ન કહી શકાય. આજે સમય છે, આજે ઇન્ડિયાનો એ સમય છે કે આજે જે કોઈ શરૂઆત કરશે ને એ સચરાત આગળ જશે. 20-25 વર્ષ તો બિલકુલ પાછું વળીને જોવા એવું હિન્દુસ્તાનનું છે જ નહીં. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત હોય તમારું, અને એના કરતાં હું તમને સીધી વાત કરું કે આવડું મોટું માર્કેટ કોઈની પાસે નથી. આ કોઈ નાની સ્ટ્રેન્થ નથી આપણી, અને આટલું સસ્તો મેન પાવર ક્યાંય નથી. હવે એને સ્કિલ બેઝ મેન પાવર કરવા માટે ગવર્મેન્ટના જે પ્રયાસો છે અને જે પ્રમાણે ખરીદ શક્તિ વધી રહી છે, આ બધાનો સરવાળો થશે એટલે ક્યાંથી ક્યાં પહોંચી જશું આપણે. કે આવનાર સમય 21મી સદી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિચારે છે કે 2047ની અંદર સમગ્ર ભારત એ આત્મનિર્ભર બને, વિશ્વગુરુ બને, અને દુનિયામાં પહેલા કહેવત છે કે ભૂતકાળ આપણો હતો કે ભારત એક સોનાની ચીડિયા કહેવાતી હતી. વિશ્વનો 25% વેપાર ભારતમાં થતો હતો. એ ફરીથી ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે. ત્યારે અનેક પ્રકારની પોલિસીઓ, આપણે તો સિંગલ વિન્ડો, લોકો મોબાઈલમાં બેઠા બેઠા એક પેર એપ્લિકેશન કરે અને પારદર્શકતાથી જોઈ શકે એ પ્રકારની ગુજરાત સરકારની વ્યવસ્થા છે. 20થી વધારે પોલિસીઓ જેને ડેવલપમેન્ટ કહી શકાય. અનેક પ્રકારની જો પોલિસીઓ બાબતમાં બોલવા જાઉં તો કલ્પના ના આવે એ પ્રકારની પોલિસીઓ છે. આપણા તો તમામ પ્રકારની સહાય, અને એક ઉદ્યોગકાર એને ઉદ્યોગ નખે એને મળતા લાભો ઓન ધી સ્પોટ મળી જાય એ પ્રકારની ગુજરાત આજે વ્યવસ્થા કરી રહ્યું છે. એનાથી આગળ વધીને આપણને સૌને ગૌરવ થાય કે પહેલું રાજ્ય છે. પહેલા આપણે લાયસન્સ લેવા જવું પડતું, ત્યારે આપણને ખ્યાલ છે કે એને કરાવવું પડે, કેટલી મુશ્કેલીઓ. ગુજરાત સરકાર એવું છે કે તમારે 3 વર્ષ સુધી ગમે ત્યારે કરો, પહેલા ઉદ્યોગ સ્થાપી દો અને એ પ્રકારનું ડેવલપમેન્ટ કરો. એ રીતની ગુજરાત સરકારની આજે પોલિસીઓ છે. મિત્રો,